Bapu sir, and all the teachers and loving parents and all the staff members, teachers and all. મારે ગોપાલ જેવું જ છે કે આ સ્કૂલમાંથી હું ભણ્યો છું અને અત્યારે એટલું ભાવ વિભોર થઈને જે ઇમોશન્સ છે કે આ મારી સ્કૂલ મને એટલું બધું રિસ્પેક્ટ આપી રહી છે, મને ચીફ ગેસ્ટ ઓપોર્ચ્યુનિટી આપી છે અને આવકાર્યો છે. તો દેટ ઇઝ રિયલી વેરી હ્યુજ ફિલિંગ ફોર મી. અને આજના ઇન્ડિપેન્ડન્સ ડે વિશે એક મને વાત કરવાની ઈચ્છા થાય કે ઘણી વાર લોકો એવું વિચારતા હોય કે મતલબ હું કઈ રીતે બધા એવું કોઈ કાઇન્ડ ઓફ ઇમેજિનેશન રાખતા હોય કે સોલ્જર્સ જે છે એ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, અથવા તો we try to correlate independence and nationality with patriotism and all the soldiers more. બટ એક મારે એવું કહેવું છે કે હું એક મારા લાઈફમાં એક દરેક મોર્નિંગમાં એટલું વિચાર કરીને ચાલતો હોઉં કે ઉદ્યમીની સિદ્ધિયંતી કાર્યાણીના મનોરથે નાની શુભ્તસ્ય સિંહસ્ય મુખ્ય પ્રવિશંતિ લોકા. અને એક સિમ્પલ વસ્તુ એ કહેવા માંગે છે કે કિંગ ઓફ ધ જંગલ એટલે કે લાયન, જેને આપણે સિંહ કહીએ છીએ, એને પણ ઝાંકીને દોડવું પડે અને એને ડિયર એટલે કે હરણ પાછળ દોડીને જો એનું મારણ કરે, એની મહેનત કરે તો જ એને એ વસ્તુ મળશે. એ ભલે જંગલનો રાજા હોય પણ એને પણ કામ કરવું જ પડશે. એટલે હું એવું એક માનું છું કે ભાઈ કોઈ પણ તમે નાના છોકરાઓને એમ થાય કે મને એમ થાય કે ભાઈ કોણ સવારે ઉઠે, કોણ સ્કૂલે જાય, પણ એની એક મજા છે, એનો એક આનંદ છે કે તમે અત્યારે આવશો સ્કૂલે, આ બધી મેમરીઝ બનશે તમારી અને એ આગળ જતાં એટલું ખબર નહીં પડે પણ તમે ઘણું બધું એચીવ કરી જશો. અને આજે હું રિયલી ફીલ કરું છું કે ભાઈ મને એવું કોઈ દિવસ ઇમેજિનેશન નહોતું કે આવી ઓપોર્ચ્યુનિટી સરસ મને મળી શકે છે. તો બસ એટલું જ કહીશ કે તમે જે પણ કામ કરો છો, જે પણ ફિલ્ડમાં તમે જો, અને એટ ધેટ પર્ટિક્યુલર મોમેન્ટ એઝ અ સ્ટુડન્ટ તમે વાંચવાનું કામ છે તમારું. ઇવન હું જ સ્ટુડન્ટ છું અને મારું કોઈ પણ સ્ટડી રિલેટેડ વાત હોય કે પપ્પા ડૉક્ટર છે અથવા તો કોઈ પણ તમે કોઈ પણ બીજી ફિલ્ડમાં હો, બસ તમારું કામ બહુ સરસ રીતે કરો. અને ધ થિંગ ઇઝ કે બી હેપી એન્ડ બીજું શું તમારી પાસે કોઈ શબ્દ નથી બોલવા માટે. થેન્ક યુ. વંદે માતરમ.